આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. સિવિલમાં આવેલા ટ્રોમા સેન્ટરમાં ઘણી અરાજકતા હોય છે. દર્દીને લાવવામાં આવે ત્યારે જે તે વિભાગના ડૉક્ટર ચકાસવાના બદલે મેડિસિન વિભાગના ડૉક્ટરને રિફર કરવામાં આવે છે. ટ્રોમા સેન્ટરમાં આવેલ દર્દીને ડાયરેક્ટ MRI કરવા માટે સહયોગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. સહયોગ ઇમેજિંગ સેન્ટર પ્રાઇવેટ સેક્ટર છે. ટેક્સ ફ્રી ફોટા આપવામાં ટાઈમ લગાડવામાં આવે છે અને દર્દીના સગા સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. હું જાતે ત્યાં તપાસમાં રાત્રે ગયો હતો અને ત્યાં સંપૂર્ણ અરાજકતા જોવા મળી. રિપોર્ટમાં વેઇટિંગમાં બેસાડવામાં આવે છે અને ગંભીર બીમારીમાં કે અકસ્માતમાં ઘાયલ ગંભીર દર્દીને રિપોર્ટ કરતાં પહેલાં કે તપાસ કરતાં પહેલાં જે તે ડૉક્ટર મોકલ્યા હોય તેમની રાહ જોવાનું કહેવામાં આવે છે. દર્દીની હાલત ગંભીર થઈ જતાં મૃત્યુ પણ થઈ શકે છે. આજે પ્રેસ કોન્ફરન્સ જે બોલાવી છે એનો આશય એક જ હતો કે ઘણા સમયથી અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની જે કમિટી બનેલી છે એ અન્વયે ઘણી હોસ્પિટલોમાં અમે જોયું છે, રિયલાઇઝ કર્યું છે. ઘણી વખત તો આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર અમારા માણસો ગયેલા છે, તો બહુ કડાવા અને બહુ ખરાબ અનુભવો થયેલા છે. એ વિષયમાં પબ્લિકનું ધ્યાન જાય અને એનું માધ્યમ આપ પત્રકારો જ છો એટલે મીડિયા થ્રુ એ ધ્યાન દોરવા માટે અમે આજે આપને અહીંયા આમંત્રણ આપેલું છે. જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ જે કહેવાય છે એશિયાની નંબર 1 હોસ્પિટલ છે, પણ એમાં બહુ વધારે પડતી બેદરકારીઓ હોય છે, બહુ અણઘડ વ્યવહાર હોય છે. ત્યાં આઉટસોર્સના કર્મચારીઓ ત્યાં મૂકેલા છે. ઇવન ડૉક્ટર્સ કે નર્સ આ બધો સ્ટાફ આઉટસોર્સ છે. આઉટસોર્સમાં વિશ્વા એન્ટરપ્રાઇઝને એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે કે જેના પગાર કરવાના કોઈ ધારાધોરણ નક્કી નથી. કોઈને પગાર વધારો આપ્યો નથી. પહેલાં રાજદીપ હતા, રાજદીપથી વિશ્વામાં ગયું, કોઈને પગાર રેગ્યુલર કરતા નથી. લાસ્ટ ટાઈમે એસવીપીમાં કર્મીઓ બધા કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે અમે ગયા હતા ત્યાં જઈને એમની પાસેથી લેખિતમાં બાંયધરી લીધેલી હતી. એ બાંયધરી અનુસાર એમણે જે તે પગાર કહ્યું હતું કે ભાઈ અમે ગુરુવાર સુધીમાં કરીશું, પણ એ પહેલાં મંગળવાર સુધીમાં એમણે પગાર કરી આપ્યો હતો અને 10 તારીખ સુધીમાં બધાને પગાર કરવાનું કહેલું છે. એ પ્રમાણે એ લોકોએ 8 તારીખે એસવીપીમાં ખાલી એસવીપીમાં પગાર કરેલો છે. આ લોકોને પગાર નહીં કરવાનું કારણ પૂછવામાં આવતા એવું કહ્યું કે ભાઈ અમારી પાસે પૈસા છે નહીં. તો મારો પ્રશ્ન એ છે કે જે એજન્સીઓ પાસે પૈસા નથી એવી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું? રાજદીપ અને વિશ્વા એન્ટરપ્રાઇઝ બંને મહેસાણાની જ એજન્સી છે, તો ક્યાંક તો સાંઠગાંઠ હોવી જોઈએ, કારણ કે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ટેન્ડર બહાર પડે છે. ટેન્ડર મુજબ જતો હોય. દરેક સિવિલ હોસ્પિટલની અંદર કેન્સર વિભાગ હોય, કિડની વિભાગ હોય કે જનરલ જે વિભાગ છે એ બધામાં વિશ્વાનો કોન્ટ્રાક્ટ ચાલે છે. હવે ત્યાં કર્મચારીઓને 2-3 મહિનાથી સળંગ પગાર મળ્યો નથી. આંખની હોસ્પિટલમાં પણ વિશ્વાવાળાનો કોન્ટ્રાક્ટ છે, ત્યાં કર્મીઓને પગાર રેગ્યુલર થતો નથી. ટેકનિકલ સ્ટાફ પણ કોન્ટ્રાક્ટ પર હોય છે, ડૉક્ટર પણ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે છે, નર્સિસ પણ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે. ઇન શોર્ટ કહેવા મતલબ શું, બધું આઉટસોર્સના ભરોસે બધું ચાલતું હોય છે. આજે જ લેખ આવેલો છે ન્યૂઝપેપરમાં કે ભાઈ આજના જ લેખમાં છે કે અમદાવાદ સિવિલ બ્લડ બેંકનું પણ આવ્યું છે અને સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજનો વહીવટ આઉટસોર્સના ભરોસે. 2 દિવસ પહેલાં જ રાત્રે 1 વાગે મારી પર ફોન આવ્યો હતો, તો હું સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ગયો. હવે ત્યાં પરિસ્થિતિ એવી હતી કે એક દર્દીને ત્યાં લાવવામાં આવે છે, એનું એક્સિડન્ટ થયું હતું. હવે એક્સિડન્ટ દર્દીને ડાયરેક્ટ આ લોકોએ ડૉક્ટર, હવે કોઈ પણ ટ્રોમા સેન્ટરમાં રાત્રે ઇમરજન્સીમાં કોઈ પણ જશે દર્દી તો ત્યાં એને જનરલ ઓપીડીમાં જનરલ જે ડૉક્ટર હોય છે એની જોડે તપાસમાં મોકલવામાં આવે છે. પર્ટિક્યુલર ઓર્થો તો ઓર્થોનો ડૉક્ટર ત્યાં હોતા નથી, ન્યુરો તો ન્યુરોના ડૉક્ટર ત્યાં હોતા નથી. પહેલાં મેડિસિન વિભાગમાં જ એ લોકોને રિફર કરે છે, ત્યાંથી એ લોકોને. હવે એક્સિડન્ટના કેસમાં એવું હોય છે કે 50,000 સુધી કોઈપણ વ્યક્તિની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે. છતાં પણ એ પેશન્ટને એવું લખી આપ્યું કે ભાઈ તમે સિટી સ્કેન કરાવો, તો સિટી સ્કેનને 800 રૂપિયા સિટી સ્કેન સહયોગ સેન્ટરે લીધા. સહયોગ સેન્ટર એટલે પ્રાઇવેટ એકમ છે. ટ્રોમા સેન્ટરથી 1/2 કિલોમીટર દૂર આવ્યું છે. અહીંયા ગંભીર હાલતમાં પેશન્ટ હોય છે ત્યારે તેને ત્યાં જવા માટે 108નો સહારો લેવો પડે છે. આ કેસમાં એવું બન્યું કે 108 આવી પણ અડધો કલાક લેટ આવી. લેટ આવ્યા પછી પણ પેશન્ટને લઈ જવામાં બેદરકારી દાખવી, એના કારણે ત્યાં દર્દીનું મૃત્યુ થયું. એટલે ઘોર બેદરકારી છે. સહયોગ સેન્ટરમાં પણ હું જઈને આવેલો છું, ત્યાં પણ
બહુ સતત બહુ ભયંકર રીતે આમ ગેરરીતિઓ ચાલતી હોય છે એમ કહે તો ચાલે. નાઇટના સ્ટાફમાં એક આડાવડી વાતો થતી હોય, એક્સરેના રિપોર્ટ જે ઓન ધ સ્પોટ મળવા જોઈએ એની જગ્યાએ 2-3 કલાકનું વેઇટિંગ હોય છે. સગાઓ સાથે પણ ઉદ્ધતાભર્યું વર્તન કરવામાં આવે છે. સહયોગ MRI સેન્ટરની વાત કરું છું. ટ્રોમા આટલી મોટી વિશ્વની નંબર 1, એશિયાની નંબર 1 કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં MRI કે સિટી સ્કેનની સગવડ કેમ નથી થતી એ મારો પહેલો પ્રશ્ન છે. સરકાર કોઈ પોતાના ખીચાના પૈસા ખર્ચતી નથી, પબ્લિકના ટેક્સના રૂપિયે જ બધી હોસ્પિટલોનું બધું ચાલતું હોય છે. તો એક ટ્રોમા સેન્ટરની અંદર MRI સેન્ટર ઊભું કરવામાં સરકારને ચૂક ક્યાં આવે છે? કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત કરી તો કોન્ટ્રાક્ટમાં અને સરકારી ખાતાઓની મિલીભગત હોય એવું લાગે છે, કારણ કે એક જ જગ્યાએ એકનો એક કોન્ટ્રાક્ટર રિપીટ થાય છે અને એના કારણે ઘડી હું ઓલરેડી અગાઉ આ બધી જે બી અરાજકતાઓ છે એના માટે મંત્રી સાહેબશ્રીને 8/1/2024ના રોજ મેં આવેદન આપેલું છે. એમની ઓફિસમાં જઈને, ઋષિકેશ પટેલ સાહેબની ઓફિસમાં જઈને ત્યાં આ બધું મેન્શન કરેલું છે કે ભાઈ કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી કરો. એ સિવાય પણ જે આરોગ્યના લગતી જે બી તકલીફો છે બધી મેં મેન્શન કરેલી છે. બહુ ઘણી બધી એ થાય છે. હવે આમ આદમી પાર્ટીની હોસ્પિટલ કેર કમિટી ઓલ ગુજરાતમાં ચાલુ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ પણ અમે અમારી અંડરમાં રાખીએ છીએ. અંડરમાં રાખીએ મીન્સ કે ત્યાં કોઈ તકલીફ પડે દર્દીને તો અમારો માણસ કે અમારો કાર્યકર ત્યાં પહોંચે છે. સરકારી છે કે અર્ધ સરકારી છે, PHC છે, NHC છે, કોઈ પણ સેન્ટર અમારી હોસ્પિટલ કેર કમિટીથી બાકાત નથી. એટલા માટે જ હું વારે ઘડીએ તમે એક જ વસ્તુ લાગશે કે ભાઈ SVP કોર્પોરેશન છે. ના, કોર્પોરેશન સંચાલિત કરી પણ બધું આરોગ્ય વિભાગ દ્વારા બધું મેનેજ થતું હોય છે. એટલે ત્યાં કંઈ ને કંઈક ચૂક થઈ રહી છે. મેં અગ્ર સચિવ સાહેબને પણ વાત કરેલી છે, અગ્ર સચિવ સાહેબને પણ આવેદન આપેલું છે. બીજું, ક્યાં એવું છે કયા કાયદાકીય પુસ્તકમાં લખ્યું છે, કયા કાયદામાં છે કે કોઈ પણ રાજકીય પાર્ટી આ રીતે સેવાનું કામ કરતી હોય હોસ્પિટલને લઈને, બરાબર, તો તેને કોઈ પણ જગ્યાએ બેસવાની વ્યવસ્થા ન આપવી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાહેબ, મારો કાર્યકર જ્યારે પણ હોસ્પિટલમાં જાય છે ત્યારે એને એવું કહે છે કે તમારે અંદર આવવું હોય તો અમારી પરમિશન લેવાની. પરમિશન શેની લેવાની મને એ સમજાવો તમે, કારણ કે આ તો એક જાહેર એકમ કહેવાય. સિવિલ હોસ્પિટલ એટલે જાહેર જનતાની પ્રોપર્ટી છે, જનતાની પ્રોપર્ટી છે. એમાં એન્ટર થવા માટે કે એની ગેરરીતિ બહાર લાવવા માટે મારો માણસ જાય છે તો એને રોકવામાં આવે છે. ખાસ કરીને અમારે જ્યારે પેશન્ટને તકલીફ પડતી હોય છે ત્યારે એના સગાનો ફોન આવતો હોય છે. મારી પાસે ફોન આવે તો મારી ટીમને રિફર કરું અથવા તો મારે જવા જેવું હોય તો હું પોતે જાઉં છું. કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ખરાબ થઈ રહ્યું છે, કંઈક ગંદુ રાજકારણ અંદર રમાઈ રહ્યું છે. એના કારણે અમારા કોઈ માણસને ત્યાં એન્ટર થવા દેવામાં આવતા નથી. લાસ્ટ ટાઈમ એક ન્યૂઝ ફોર ઇન્ડિયા ન્યૂઝવાળા મારી સાથે હતા, એમનો કેમેરો મુકાઈ દેવામાં આવ્યો હતો ત્યાં, બરાબર છે. અંદર કેમેરા લઈ જવાની ના પાડી હતી, ત્યાં લઈ જવાની ના પાડી હતી. એટલે કહેવાનો મતલબ શું છે કે મનસ્વી રીતે બધું વર્તન ચાલી રહ્યું છે અને એ વર્તન ના હોવું જોઈએ. હું સાચું બોલીશ, સાચું બોલવામાં મને કોઈ જ શરમ નથી. હમણાં અગાઉ જ કિડની હોસ્પિટલના એક ડાયરેક્ટર સાહેબશ્રી અચાનક રાજીનામું આપીને નીકળી ગયેલ છે. અચાનક રાજીનામું આપીને નીકળી ગયે. એમાં એવું ચર્ચા છે કે ત્યાં કોઈક મોટું કૌભાંડ થયેલું છે. તો એના માટે સરકાર આંખ આડા કાન કરે છે. ત્યાંની કોઈ જ વાત ન્યૂઝપેપરમાં આવી નથી, કોઈ મીડિયામાં આવી નથી, કોઈ જગ્યાએ આવી નથી. ત્યાં નવા ડાયરેક્ટર નિમાઈ ગયેલા છે, બરાબર છે. પણ ત્યાં પણ અમુક વખતે તકલીફ પડે જ છે. દરેક હોસ્પિટલ જે સરકારી એકમમાં ચાલે છે દરેક હોસ્પિટલમાં તકલીફ ક્યાંક ને ક્યાંક છે જે દૂર થવી જોઈએ.